વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ ખાખરા પેપર. એકદમ ક્રિસ્પી, કડક અને એકદમ પતલા પતલા સરસ મજાના ખાખરા પેપર આપણે ઘરે જ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. એકદમ ઓછી મહેનતમાં અને ઓછા મટીરિયલમાં આપણે બનાવી શકીએ છીએ અને ઇન્સ્ટન્ટ આપણે ખીરું બનાવી અને આ ખાખરા પેપર બનાવીએ છીએ. એના માટે કોઈ ખીરું વહેલા બનાવીને કે આથો લાવવાની ઝંઝટ નથી રહેતી. તો એના માટે હું અહીંયા 3 વાટકી રવો લીધેલો છે. આપણે રવા બેસનના ખાખરા પેપર બનાવવાના છીએ. તો 3 વાટકી રવો, એની સામે 1 વાટકી બેસન લીધેલું છે. આપણે ચણાનો જે ઝીણો લોટ આવે એ લઈ લેવાનો છે અને આને આપણે એક મોટા વાસણની અંદર લઈ લેવાનું છે અને એનું ઇન્સ્ટન્ટ ખીરું બનાવી લેવાના છે. આ ખીરાને આથો કે એવું લાવવાની ઝંઝટ નથી હોતી. એટલા માટે તમે અચાનક યાદ આવે કે આપણે ઢોસા કે ખાખરા પેપર ખાવા છે તો પણ તમે બનાવી અને ખાઈ શકો છો. એના માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો તો તમારા પણ આ એકદમ કડક પેપર, પતલા પતલા પેપર સરસ બનશે. હવે લોટની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને 2 વાટકી છાશ એડ કરી લેવાની છે. પાણીની અંદર તમે આ બેટર બનાવો તો પણ ચાલે છે, પણ છાશ નાખીએ તો થોડોક એનો ખાટો ટેસ્ટ આવે તો ખાવાની મજા આવે છે. એના માટે આપણે થોડીક છાશ નાખવાની છે. મીડિયમ ખાટી એવી છાશનો ઉપયોગ કરેલો છે, એકદમ ખાટી છાશ નથી લેવાની. હવે એની અંદર જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું. અત્યારે હું એક બાઉલ ભરી અને પાણી એડ કરું છું. હજી જરૂર લાગશે તો આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બેટર આપણે એકદમ પતલું નથી કરી લેવાનું. આ બેટર થોડુંક થીક જ રાખવાનું છે, કેમ કે આપણે આને લોખંડના તવાની અંદર બનાવવાના છીએ. નોનસ્ટિકની અંદર પણ તમે બનાવી શકો છો, પણ મને આ તવામાં બહુ સારું ફાવે છે એટલા માટે હું લોખંડના તવાનો જ ઉપયોગ કરું છું. એની અંદર પેપર આપણા એકદમ ક્રિસ્પી બને છે અને લોંગ ટાઈમ સુધી ક્રિસ્પી જ રહેશે, જરાય લૂઝ નથી પડતા. અને એક જ દિશામાં આવી રીતે આપણે ખીરાને ફેંટતું જવાનું છે. અને જ્યારે આપણે ઢોસા બનાવવા હોય કે પેપર બનાવવા હોય ને 1 કલાક પહેલાં હું આ ખીરું બનાવી લઉં છું. ઇન્સ્ટન્ટ બનાવીએ તો પણ ચાલે, પણ જો તમારી પાસે ટાઈમ હોય તો 1 કલાક પહેલાં બનાવી અને રાખી દેવાનું છે. તો સરસ ફર્મેન્ટેશન આવી જશે અને એની અંદર સરસ હવાના કણો ભરાઈ જશે અને આપણું જે પણ આપણે ઢોસા કે પેપર બનાવીએ એકદમ સરસ બનશે. એટલા માટે જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે બેટરને ઢાંકી અને 1 કલાક માટે રહેવા દેવાનું છે અને કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ફૂલાઈ ગયું છે અને સરસ ફર્મેન્ટેશન થઈ ગયેલું છે. હવે આમાંથી આપણે એકદમ કડક ક્રિસ્પી એવા પેપર બનાવી લેવાના છે. તો ખીરાને આપણે સરસ મિક્સ કરી લઈશું અને તવાને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનો છે. અને તવાને આપણે થોડુંક ગરમ થાય પછી એની અંદર થોડુંક તેલ નાખી બધી સાઈડેથી આવી રીતે સ્પ્રેડ કરી અને ગ્રીસ કરી લેવાનો છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. જો આવી પ્રોસેસ તમે કરેલી હશે તો તમારા ઢોસા કે પેપર તમે જે બનાવશો એ જરાય તવામાં ચીપકશે નહીં. એટલા માટે આવી રીતે પ્રોસેસ કરી લેવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. આપણો તવો એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને આપણે ખાલી એનું ટેમ્પરેચર મેન્ટેન રહે એટલો ગેસ ચાલુ રાખવાનો છે. પછી આપણે લોખંડનો તવો છે એટલે એનું ટેમ્પરેચર મેન્ટેન જ રહેશે, એકદમ ઠંડો નથી પડી જતો. એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું. જો ફૂલ ગેસ હશે અને તવો અતિશય ગરમ હશે તો આપણા પેપર દાઝી જશે અને ખાવાની પણ મજા નહીં આવે અને ઉથલશે નહીં. એટલા માટે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડુંક પાણી નાખી તો પાણી બધું જ બળી જાય છે. તમે જોઈ શકો છો તો તેલ અને પાણીથી સરસ આપણે તવાને ગ્રીસ કરી લઈએ છીએ. પાણી નાખવાથી એનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય છે. વધારે તવો ગરમ થઈ ગયો હોય તો પાણી નાખવાથી એનું ટેમ્પરેચર નોર્મલ થઈ જતું હોય છે અને સાફ કપડાં વડે એને સરસ લૂછી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ લીછો લીછો આપણો તવો
થઈ ગયેલો છે. હવે એની ઉપર આપણે ચમચા વડે બેટર નાખી અને ફેલાવી લેવાનું છે. તમને ચમચા વડે કે વાટકી વડે જેનાથી ફાવતું હોય એનાથી ફેલાવવાનું છે. ચમચા વડે હું 1 ચમચો ખીરું પાથરી અને નીચે ફ્લેટ તળિયાવાળી વાટકી આવે એનાથી પેપરને આવી રીતે ખીરાને ફેરવી લેવાનું છે, સ્પ્રેડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું પથરાઈ ગયેલું છે. જે વધારે બેટર લેવું હોય તો પણ ચાલે, પણ આપણે થોડુંક ઓછું બેટર લેવાનું છે, જેથી કરીને આપણા ઢોસા માપના જ બને. બહુ અતિશય મોટા બનાવવાની જરૂર નથી અને બધી સાઈડે સરખો તાપ પડે એના માટે આપણે મીડિયમ જ પેપર બનાવીએ છીએ. હવે થોડુંક બટર લગાવી અને બધી બાજુથી સ્પ્રેડ કરી લેવાનું છે. તમે આ પેપરને ઓઇલમાં પણ બનાવી શકો છો. તમે જે ફૂડ ઓઇલનો ઉપયોગ કરતા હોય એમાં પણ બનાવી શકાય છે, પણ હું આમને બાળકોને ખાવાની મજા આવે એટલા માટે હું બટરમાં જ આનો બનાવું છું. અને એકદમ સરસ નીચેથી થોડુંક લાલાશ પડતું થાય ત્યાં સુધી આપણે પકવવા દેવાનું છે. અને નીચેથી એકદમ ક્રિસ્પી થવા માંડશે એટલે સાઈડમાંથી ઓટોમેટિક આપણું પેપર છૂટું પડતું જશે તવાથી અને એકદમ ડ્રાય થઈ જશે અને ઉથલાવવામાં પણ એકદમ ઇઝી થઈ જશે. અને ઉપરથી થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર જેવો કલર પણ આવવા માંડશે, જાડી પડતી હોય ટાઈપનું દેખાશે. હવે આપણે પેપરને એકદમ પતલું અને એકદમ ક્રિસ્પી કરવાનું છે, ખાખરા પેપર બનાવવાનું છે. તો ઉપરથી આપણે જે આ બેટર હોય એ તાવેતાની મદદથી આવી રીતે ખેંચી અને વધારાનું બેટર લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો ઉપરથી વધારાનું ખીરું આપણે લઈ લીધેલું છે અને એકદમ પતલું પતલું આપણું પેપર બની ગયેલું છે. હવે થોડુંક બટર નાખી અને પાછું આપણે આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પેપર બન્યું હોય એ ટાઈપનું પતલું પતલું પેપર બનેલું છે. નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખશો તો તમારું પણ આ ક્રિસ્પી પેપર સરસ બનીને તૈયાર થશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે ભરી આપી શકો છો. અને આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 10થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ બગડતા નથી, કેમ કે આની અંદર આપણે ખીરું કે એવું કાચું નથી રહી જતું. એકદમ ઉપરથી લઈ લઈએ છીએ ખીરું વધારાનું અને ડ્રાય પેપર બનાવીએ છીએ એટલા માટે લોંગ ટાઈમ સુધી સારું રહે છે. અને તમારે ઉપરથી જે પણ મસાલો નાખવો હોય, મેગી મસાલો કે ચાટ મસાલો કે જે પણ મસાલો એ નાખી અને તમે આ પેપરને બનાવી શકો છો. મેં અત્યારે એક મરચાંને 2-3 વસ્તુને મિક્સ કરી અને જે મસાલો બનાવેલો છે મસાલો થોડોક સ્પ્રેડ કરી દઉં છું, સ્પ્રિંકલ કરી દઉં છું અને થોડાક લીલા ધાણા નાખી અને પેપરને બનાવી લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી આપણું પેપર ઉખડી ગયું છે. તમે જોઈ શકો છો બંને સાઈડેથી એકદમ ક્રિસ્પી ખાખરા પેપર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકોના ફેવરેટ એવા ખાખરા પેપર આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા પેપર કેવા બને છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો છે ને એકદમ સરસ, તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.